નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે રચાયેલી સમિતિની ભલામણોને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. ચંદ્રયાન 4 મિશન અને શુક્ર ગ્રહના વાતાવરણ ઉપર સંશોધન કરવા વિનસ ઓર્બિટર મિશનને મંજૂરી. 2024-25ની રવિ મોસમ માટે ફોસ્ફેટ અને પોટાશયુક્ત ખાતર પર પોષક તત્વો આધારિત સબસિડી આપવામાં આવશે. આદિવાસીઓની બહુમતી ધરાવતા ગામોમાં સુવિધાઓ માટે 79,000 કરોડ રૂપિયાના પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગામ અભિયાન યોજના મંજૂર. જમ્મુ કાશ્મીર વિધાનસભાના પ્રથમ તબક્કાની ચૂંટણીમાં આશરે 59% મતદાન. અને આવતીકાલે ચેન્નઈમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શ્રેણીની પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થશે. સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકારે દેશભરમાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એક સાથે યોજવાની શક્યતા ચકાસવા માટે રચવામાં આવેલી ઉચ્ચસ્તરીય સમિતિની ભલામણોને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અધ્યક્ષપદે રચાયેલી ઉચ્ચસ્તરીય સમિતિએ રાજકીય પક્ષો અને નિષ્ણાતો સાથે આ અંગે સઘન ચર્ચા કરી હતી. આ અંગે શ્રી વૈષ્ણવે વધુ માહિતી આપી હતી. एक्सटेंसिव फीडबैक से आया था कि देयर इज अ वाइड स्प्रेड सपोर्ट फॉर साइमल्टेनियस इलेक्शंस इन द कंट्री. इसीलिए एनडीए सरकार की कैबिनेट ने आज सर्वसम्मति से इन रिकमेंडेशंस को एक्सेप्ट किया और फर्स्ट फेज में लोकसभा और असेंबलीज के इलेक्शंस को साइमल्टेनियस कराने का प्रयास होगा और सेकेंड फेज में लोकल बॉडी इलेक्शंस को विद इन 100 डेज ऑफ जनरल इलेक्शंस में करवाना, जिससे कि एक बार में सारे इलेक्शन का प्रोसेस कंप्लीट हो और फिर 5 साल तक सब के सब मेहनत करके देश के निर्माण में लगे. આ ઉપરાંત મંત્રીમંડળે અન્ય મહત્વના નિર્ણયો પણ લીધા છે. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સરકારે ચંદ્રયાન 4 મિશન અને વિનસ ઓર્બિટર મિશનને મંજૂરી આપી છે. ચંદ્ર પર સફળ લેન્ડિંગ બાદ પૃથ્વી પર પાછા આવવાની ટેકનોલોજી વિકસાવવા ચંદ્ર મિશનને મંજૂરી આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે શુક્ર ગ્રહના વાતાવરણની વધુ માહિતી મેળવવા માટે વિનસ ઓર્બિટર મિશનને મંજૂરી આપવામાં આવી છે. આ મિશન માર્ચ 2028માં શરૂ થવાની ધારણા છે અને તેના માટે 1,236 કરોડ રૂપિયાનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે, જેમાંથી 824 કરોડ રૂપિયા અવકાશયાન પર ખર્ચવામાં આવશે. સરકારે 2024-25ની રવિ મોસમ માટે ફોસ્ફેટ અને પોટાશયુક્ત ખાતર પર પોષક તત્વો આધારિત સબસિડી દરોને પણ મંજૂરી આપી છે, જેનાથી ખેડૂતોને ઓછા અને વાજબી ભાવે ખાતર મળશે. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે સરકારે ખેડૂતોને તેમની ઉપજના લાભદાયી ભાવ પૂરા પાડવા અને આવશ્યક ગ્રાહક ચીજોના ભાવમાં વધઘટ પર અંકુશ લાવવા પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન પીએમ આશાને પણ ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ યોજના પાછળ 35,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીમંડળે 79,156 કરોડ રૂપિયાના કુલ ખર્ચની પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગામ અભિયાન યોજનાને પણ મંજૂરી આપી છે. આ યોજના હેઠળ આશરે 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આદિવાસીઓની બહુમતી ધરાવતા દેશના 63,000 ગામોને આવરી લેવામાં આવશે, જેનો લાભ 5 કરોડ આદિવાસીઓને થશે. આ યોજના અંગે શ્રી વૈષ્ણવે વધુ વિગતો આપી હતી. इसमें जो हमारे आदिवासी बहुल गांव हैं, इन सब में पॉपुलेशन को कवरेज किया जाएगा और इसमें हाउसिंग है, रोड है, टैप वाटर है, होम स्टे फैसिलिटी, एलपीजी कनेक्शन, हेल्थ एंड न्यूट्रिशन, एजुकेशन एंड ट्रेनिंग, इलेक्ट्रिफिकेशन ऑफ द विलेज, इकोनॉमिक एम्पावरमेंट और कनेक्टिविटी, यानी कॉम्प्रिहेंसिव डेवलपमेंट आदिवासी बहुल गांवों का हो, वो भावना के साथ ये स्कीम आज कैबिनेट में अप्रूव हुई है. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે મંત્રીમંડળે વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ, કોમિક્સ અને એક્સટેન્ડેડ રિયલ્ટી માટેના નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવાને પણ મંજૂરી આપી છે. આ ઉપરાંત બાયોટેકનોલોજી રિસર્ચ, ઇનોવેશન એન્ડ આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ સ્કીમને પણ મંજૂરી આપવામાં આવી છે. યુનિફાઈડ સ્કીમ બાયોરાઇડના અમલીકરણ પાછળ અંદાજે 9,197 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. જમ્મુ કાશ્મીરમાં પ્રથમ તબક્કાની વિધાનસભા ચૂંટણીમાં આજે 58.85% મતદાન નોંધાયું હતું.
આકાશવાણીના જમ્મુના પ્રતિનિધિ જણાવે છે કે કડક સલામતી બંદોબસ્ત વચ્ચે આજે સવારે 7:24 બેઠકો માટે મતદાન શરૂ થયું હતું. જમ્મુ ડિવિઝનમાં 8 અને કાશ્મીર ખીણમાં 16 બેઠકો માટે મતદાન યોજાયું હતું. કાશ્મીર ખીણમાં સૌથી વધુ 68% મતદાન પહલગાંવ મત વિસ્તારમાં નોંધાયું હતું, જ્યારે સૌથી ઓછું 41% મતદાન ત્રાલ બેઠક પર નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2019માં 370મી કલમ નાબૂદ થયા બાદ રાજ્યમાં પ્રથમવાર વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. પ્રથમ તબક્કામાં 90 અપક્ષ સહિત 219 ઉમેદવારો મેદાનમાં હતા. બીજા તબક્કાનું મતદાન 25 સપ્ટેમ્બર અને ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે, જ્યારે 8મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. દરમિયાન કોંગ્રેસે આજે હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે ઢંઢેરો બહાર પાડ્યો હતો. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે જો કોંગ્રેસ રાજ્યમાં સત્તા પર આવશે તો 500 રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર, વિધવા, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોને દર મહિને 6,000 રૂપિયાનું પેન્શન અપાશે, તેમજ ગરીબ પરિવારોને 3.5 લાખ રૂપિયામાં 100 વારનો પ્લોટ અને 2 રૂમનું મકાન આપવાનું પણ વચન આપ્યું હતું. નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત અત્યાર સુધી કુલ 5,56,000 એફઆઈઆર નોંધાઈ છે. ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ એફઆઈઆર 1 જુલાઈથી 3 સપ્ટેમ્બર દરમિયાન નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 1 જુલાઈ 2024થી 3 નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ અમલી બન્યા છે. આ કાયદાઓ અંગે નિયમિત તાલીમ અને વેબિનાર દ્વારા 8 લાખથી વધુ અધિકારીઓને તાલીમ આપવામાં આવી છે. વપરાશકારને નવા ગુનાહિત કાયદાની માહિતી મળે તે માટે મોબાઈલ અને વેબ એપ્લિકેશન એનસીઆરબી સંકલન ઓફ ક્રિમિનલ લોઝ તૈયાર કરવામાં આવી છે. 2025ની બોર્ડની પરીક્ષામાં ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટેની નોંધણી આજથી શરૂ થઈ ગઈ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSEના જાહેરનામા પ્રમાણે નોંધણી ફોર્મ રજૂ કરવાની અંતિમ તારીખ 16 ઓક્ટોબર છે. CBSE સંલગ્ન શાળાઓએ cbse.gov.in પર પોતાના વિદ્યાર્થીઓની નોંધણી કરાવવાની રહેશે. બોર્ડે જણાવ્યું કે શાળાઓ દ્વારા જે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું હશે તેમને જ 2025-26ના શૈક્ષણિક સત્રમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. શાળાઓએ પોતાના વિદ્યાર્થીઓની વિગતો રજૂ કરતા પહેલાં પોર્ટલ પર પોતાની નોંધણી કરાવવી પડશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે સંશોધન અને વિકાસના ક્ષેત્રમાં મહિલાઓની વધુ ભાગીદારી દેશના સાંસ્કૃતિક અને આર્થિક વિકાસ માટે જ નહીં પરંતુ મહિલાઓના જીવનની ગુણવત્તા સુધારવા માટે પણ જરૂરી છે. શ્રીમતી મુર્મુ આજે બપોરે માલવિયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી MNIT જયપુર ખાતે 18મા દીક્ષાંત સમારોહને સંબોધન કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે જો મહિલાઓને સમાન તકો આપવામાં આવે તો તેઓ મોટી સફળતાઓ હાંસલ કરી શકે તેમ છે. તેમણે વિદ્યાર્થીઓને રાષ્ટ્રના વિકાસ પ્રત્યેની ફરજ અદા કરવા અને પોતાના જ્ઞાન તથા મક્કમ નિર્ધાર દ્વારા દેશનું ભાવિ ઘડવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ કિશનરાવ બાગડેએ અને મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પણ સંબોધન કર્યું હતું. ક્રિકેટ આવતીકાલે ચેન્નઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રોહિત શર્માના કેપ્ટનશીપ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ સામે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમશે. જાન્યુઆરીમાં ઇંગ્લેન્ડને 4-1થી હરાવ્યાના 6 મહિના બાદ ભારત લાલ બોલ સાથે ફરી એકવાર મેદાનમાં ઉતરશે, જ્યારે પાકિસ્તાનને ટેસ્ટ શ્રેણીમાં 2-0થી હરાવીને બાંગ્લાદેશ વધુ આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે. વિરાટ કોહલી, રિષભ પંત અને KL રાહુલ લાંબા સમયના વિરામ બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં પુનરાગમન કરી રહ્યા છે. મેચ સવારે 9:30 શરૂ થશે. ચાઇના ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સના પ્રથમ તબક્કામાં ભારતીય શટલર માલવિકા બનસોડે આજે પેરિસ ઓલિમ્પિક્સમાં કાંસ્ય ચંદ્રક વિજેતા ગ્રેગોરિયા તુન્જુંગને હરાવી દીધી છે. માલવિકાએ 5મો ક્રમાંક ધરાવતી ઇન્ડોનેશિયા ખેલાડીને 2 સીધા સેટમાં પરાજય આપ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે રચાયેલી સમિતિની ભલામણોને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. ચંદ્રયાન 4 મિશન અને શુક્ર ગ્રહના વાતાવરણ પર સંશોધન કરવા વિનસ ઓર્બિટર મિશનને મંજૂરી. 2024-25ની રવિ મોસમ માટે ફોસ્ફેટ અને પોટાશયુક્ત ખાતર પર પોષક તત્વો આધારિત સબસિડી આપવામાં આવશે. આદિવાસીઓની બહુમતી ધરાવતા ગામોમાં સુવિધાઓ માટે 79,000 કરોડ રૂપિયાની પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન યોજના મંજૂર. જમ્મુ કાશ્મીર વિધાનસભાના પ્રથમ તબક્કાની ચૂંટણીમાં આશરે 59% મતદાન. અને આવતીકાલે ચેન્નઈમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શ્રેણીની પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.